તાલુકાના બોરુ ગ્રામ પંચાયતમાં તલાટીની અનિયમિતતાને કારણે બોરુ ગામના સ્થાનિકોને ભારે હાલાકી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ બોરુ પંચાયતમાં આશરે 300 જેટલા ઘરોની વસ્તી છે, જેમાં ખેડૂતો, નોકરિયાત અને બીજા અનેક વ્યવસાયથી જોડાયેલા વ્યક્તિઓ રહે છે. છેલ્લા કેટલાય સમયથી તલાટી કમ મંત્રીની ગેરહાજરીને કારણે ગ્રામજનોને હાલાકી થઈ રહી છે. કોઈપણ પંચાયતી કામ માટે તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે. એમ તો તલાટીશ્રીની નોકરી રોજિંદા ફરજ પર આવવાની હોય છે. મળતી સૂચના અનુસાર તલાટીશ્રી ખાલી મંગળવાર અને શુક્રવાર 2 જ દિવસ પંચાયતમાં હાજર રહે છે. બાકી દિવસોમાં પંચાયત બંધ જ રહે છે. તેથી ગ્રામજનોને અનેક પંચાયતી કામો માટે પોતાની વ્યવસાયને બંધ રાખી પંચાયતના ધક્કા ખાવા પડે છે. વધુમાં વાત કરીએ તો બોરુ ગ્રામજનોએ એવું કહેવું છે કે બોરુ પંચાયતમાં તલાટીશ્રીને નિયમિત આવે, કારણ કે અમોને નાના મોટા પંચાયતી કામો જેવા કે વેરાની પહોંચ હોય કે પછી અન્ય કોઈ કાગળ તેમના સહી સિક્કા વગેરેની કામગીરી માટે મંગળવાર અથવા શુક્રવારની રાહ જોવી પડે છે. અમારા કામ સમયગાળા દરમિયાન થતા નથી અને બોરુ ગામના સરપંચ તથા સભ્યોનું એવું કહેવું છે કે અમોએ વારંવાર આ વિષય પર ચર્ચા કરેલ છે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. તો શું હવે આનો કોઈ ઉકેલ આવશે કે પછી બોરુ ગ્રામજનોનો આવી જ રીતે પંચાયતના ધક્કા ખાવા પડશે તે જોવું રહ્યું. રિપોર્ટર સાહિર પઠાણ, YNN ન્યૂઝ, કાલોલ. Subscribe now and press the bell icon. Never miss an update.